આગળ સમાચારો તરફ નજર કરીએ તો થરાદની નર્મદા કેનાલમાંથી ગત 13 તારીખે મળી આવેલા અમદાવાદના આરટીઆઈ માહિતી અધિકાર કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી। આ આપઘાત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। હત્યાનો ભેદ થરાદ પોલીસે ગણતરીના દિવસો બાદ ઉકેલી નાખ્યો છે। પોલીસે આ કેસમાં કુલ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હત્યાનું કાવતરું બિલ્ડર લોબી દ્વારા રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। રૂપિયા 20 લાખની સોપારી આપી બિલ્ડર લોબીએ તેનો કાંટો કાઢી નખાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ બનાવના કેસની અંદર બિલ્ડર લોબી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું, જે ઝૂંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા, તો આ જે આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય, જેનું કંઈ લેવા દેવા ન હોય એવા વ્યક્તિને એનું આખું એક ષડયંત્ર ચાલતું હતું। એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા। આવા કારણોસર આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે। પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખી એક ટોળકી બને છે। એમાં રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા લઈને સમી સુધી જાય છે, ત્યાંથી પછી આગળ જાય છે અને પછી રસ્તામાં એમને રિક્ષાવાળાની સાથે એક અમારો જે બીજો આરોપી છે, સહ આરોપી, એમની સાથે થઈ અને આ લોકો ગળે ટૂંકો આપી દે છે અને પછી ડેડ બોડીનો આ કેનાલની અંદર ફેંકી દે છે અને એમનો મોબાઈલ પણ ફેંકી દે છે। એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે। 20 લાખમાં સોપારી આપેલાનું અત્યારે